નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચોથા નંબરનો એમસીક્યુ. જે વિડિયો સિરીઝ આપણે આજે બીજો વિડિયો છે. તો ચોથા નંબરના એમસીક્યુ માં પહેલા ચેપ્ટરના એમસીક્યુ છે. જોજો, જો સમઘનની દરેક બાજુની લંબાઈ a હોય, યાની કે સમઘન એટલે આપણને ખબર છે આ ટાઈપનો સમઘન આવે કે જેની દરેક બાજુ કેવી હોય, સરખી. આ રીતનું એક સમઘન થઈ જશે. તેની દરેક બાજુ લંબાઈ કેટલી છે? a. તેના કેન્દ્ર પર જો q જેટલો વિદ્યુતભાર મૂક્યો હોય, કેન્દ્ર એટલે અહીંયા વચ્ચેની સાઈડે કોઈ જગ્યા હશે, q જેટલો વિદ્યુતભાર મૂકેલો હોય, તો તેના દરેક પૃષ્ઠમાંથી યાની કે દરેક બાજુમાંથી નીકળતું ફ્લક્સ કેટલું હશે? તો આ સવાલ બે રીતે પૂછી શકાય છે. એક તો દરેક પૃષ્ઠમાંથી યાની કે દરેક બાજુમાંથી નીકળતું ફ્લક્સ, યા તો સમઘનમાંથી નીકળતું ફ્લક્સ. આખા સમઘનમાંથી કેટલું ફ્લક્સ આવશે? તો જો આખા સમઘનમાંથી પૂછેલું હોય તો શું થશે? ગાઉસના નિયમ પ્રમાણે q/ε0 પહેલો ઓપ્શન આવશે. પરંતુ જો સમઘનમાંથી નીકળતું પૂછેલું હોય તો અહીં શું પૂછેલું છે? દરેક પૃષ્ઠમાંથી યાની કે દરેક બાજુમાંથી કે એક બાજુમાંથી કેટલું થાય. તો ઓવરઓલ જોવા જાય તો જોજો આ જવાબ આવશે. કેવી રીતે? કે 6 બાજુ છે સમઘનની, હંમેશા કેટલી બાજુ હોય? 6 બાજુ. તો 6 બાજુમાંથી કેટલું ફ્લક્સ બહાર આવે છે? q/ε0. તો આપણને શું પૂછેલું છે? દરેક બાજુમાંથી યાની કે એક બાજુમાંથી. તો એક બાજુમાંથી કેટલું થઈ જાય? તો શું થઈ જશે? આ q/ε0 1 અહીંયા ભણાય છે, 6 ક્યાં જશે? નીચે. યાની કે છઠ્ઠા ભાગનું થઈ જશે. કોઈ પણ વિદ્યાર્થી લોજિક આરામથી લગાવી શકે છે. આ બે જવાબ તો નહીં જ આવે. કેમ? કારણ કે યા તો q/ε0 આવતો હશે, યા તો 6 બાજુ હોય તો ભાગ્યા 6 કરવાનો આવશે. 2 કે 4 ના લોજિક નથી બનતા. તો તુક્કા મારો હોય તો પણ તુક્કા મારી શકો છો કે આ બે તો નહીં જ આવે, આ બે માંથી એક આવી શકે છે. આખા સમઘનમાંથી હોય તો q/ε0, ખાલી એક જ બાજુમાંથી કીધેલું હોય તો q/6ε0. હવે આપણે જોઈશું પાંચમા નંબરના એમસીક્યુ. તો પાંચમા નંબરના એમસીક્યુ ની ડિટેલ જોઈએ તો ધાતુના એક ગોળામાં 4 × 10⁻23 જેટલા પરમાણુઓ છે. જો તેમાંથી 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી લેવામાં આવે તો ગોળા પર રહેલો વિદ્યુતભાર ગણો કે ખાલી જગ્યા કેટલો હશે. એમાં તમને ચાર ઓપ્શન આપેલા છે: 64 કુલમ, 6.4, 0.64 ને -6.4. તો આપણને ખ્યાલ આવી હશે કે આ પહેલા ચેપ્ટરનો દાખલો છે, વિદ્યુતભાર રિલેટેડ છે. તો ગોળામાં પરમાણુ કેટલા છે? આટલા. તેના 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી લેવાનો છે. ઇટ મીન્સ શું થશે? ઇલેક્ટ્રોન કાઢી લેશો તો કોણ બચશે? પ્રોટોન. તો પ્રોટોન જો બચતો હોય તો વિદ્યુતભાર કેવો થશે? ધન. તો ચાર જવાબમાંથી જોઈને ખબર તો પડી જશે કે આ જવાબ તો નહીં જ આવે, -3 થી જ બચવાનો. તો આ ત્રણમાંથી એક થઈ શકે છે. તો કોઈ વિદ્યાર્થી તુક્કો લગાવો હોય તો આપણે આરામથી લગાવી શકીએ કે આ ત્રણમાંથી આવશે, આ જવાબ નહીં આવે. હવે આપણે ગણતરી કરીએ. કુલ પરમાણુ કેટલા છે? 4 × 10⁻23. તો તેના 0.1% એટલે શું થઈ જશે? આપણે ગુણી કાઢીએ. 0.1% એટલે છેદમાં થઈ જશે અહીંયા 100. તો આ કેટલું થશે? ગણતરી કરવા જઈએ તો જોજો, આ 100 અહીંયા ઉડી જાય તો 23 માંથી 2 જતા રહેશે 21. આ 0.1 હજુ અહીંયા ગુણાશે તો 1 ઘાત હજુ ઓછું થશે. તો શું થઈ જશે? 4 × 10⁻20. તો એટલા ઇલેક્ટ્રોન આપણે શું કરી લેવાના છે? કાઢી લેવાના છે. તો બચશે કોણ? આટલા જ પ્રોટોન. તો આટલા પ્રોટોન બચ્યા તો એટલા પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? તો પ્રોટોનનો વિદ્યુતભાર થઈ જશે 1.6 × 10⁻90. તો આ 16 ચોક 64 યાની કે 6.4 ને આ 20 ને આ -19 એટલે કેટલો ઘાત બચશે? 10 નો 1 ઘાત. તે 6.4 × 10 એટલે કેટલો થઈ જશે? 64 કુલમ. તો તમારો જવાબ કયો થઈ જશે? એ ઓપ્શન. તો સહેલું છે, જેટલા પર્સન્ટેજ આપેલા છે તેટલા પર્સન્ટેજ આપણે ગણી કાઢ્યા. તો એ શું બચશે? ઇલેક્ટ્રોન કાઢી લીધા તો પ્રોટોન. પ્રોટોન સાથે પ્રોટોનનો વિદ્યુતભાર ગણી કાઢીએ q = Ne3 તો તમારું કામ થઈ જશે. આ જવાબ બનવાનો રહેશે વિદ્યુતભાર 64 કુલમ. હવે આપણે જોઈશું છઠ્ઠા નંબરનો એમસીક્યુ. તો છઠ્ઠા નંબરના એમસીક્યુમાં શું ડિટેલ આપેલી છે કે 3.2 × 10⁻³ કુલમ જેટલા વિદ્યુતભારને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની પર લાગતું બળ જો 0.128 ન્યૂટન જેટલું હોય તો તે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય?
તો આ પણ પહેલા ચેપ્ટરનો એમસીક્યુ છે. હવે આપણને ખબર છે એક વિદ્યુત ભાર છે ને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ છે. તો કોઈ પણ વિદ્યુત ભાર Q ને વિદ્યુત ક્ષેત્ર E માં મૂકતા તેના પર લાગતું બળ, તે વિદ્યુત બળનું આપણને ડાયરેક્ટ સૂત્ર ખબર છે, F = QE. સૂત્ર ખબર હશે તમારું કામ થઈ જશે. બળ આપેલું છે કેટલું છે 0.128, ડાયરેક્ટ છેદમાં નહીં મૂકીએ. Q એ કેટલો છે 3.2 × 10⁻³ ને વિદ્યુત ક્ષેત્ર તમારે ગણવાનું છે. આ ક્યાં જશે છેદમાં, તે રહેશે 0.128, આ 3.2 × 10⁻³ અને ગણતરી કરવી હોય તો તમે કેલ્સીથી પણ ગણી શકો છો. હું મોડે ગણી બતાવું છું. જોજો, આ 3.2 ની જગ્યાએ 32 કરવું હોય તો શું કરવું પડશે? આપણે જમણી બાજુ ખસશે તો બાદબાકી, તો આગળ થઈ જશે 10⁻⁴. હવે 10⁻⁴ ક્યાં જશે? ઉપર. તો અહીંથી હું કેન્સલ કરું છું ને જશે 10⁻⁴ ઉપર જાય તો 10⁻+4. હવે 10⁴ એની સાથે ગુણાઈ જાય તો કેટલો થઈ જશે 1280/32. તો 32 ચોક 128, એને કેટલું બચશે? E બરાબર તમારે 40 ન્યૂટન પર કુલમ. તો તમારો જવાબ કયો રહેશે? ડી. સો તમે ગણતરી કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો છો. મેં કીધું તેમ હું અહીં તમને એમને ગણી બતાવું છું, કારણ કે નીટ કેવી પરીક્ષામાં તમને કેલ્ક્યુલેટર આપતા નથી, તો ત્યાં તમારે ગણતરી આવી રીતે જ ગણવી પડશે. એના સિવાય તમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. તો આ એમસીક્યુ હું કહી શકું છું કે સૂત્ર આધારિત સહેલો એમસીક્યુ છે. હવે આપણે જોઈશું 7મા નંબરના એમસીક્યુ. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમના પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય એવો સવાલ પૂછેલો છે. એટલે કે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે, એમને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાના છે તો તેમના પ્રવેગનો ગુણોત્તર કેટલો થશે? ચાર ઓપ્શન આપેલા છે 0, 1, mp/me ને યાની કે માસ ઓફ પ્રોટોન બાય માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ ઇલેક્ટ્રોન બાય માસ ઓફ પ્રોટોન. તો આ ઘણા વિદ્યાર્થીઓનો ફેવરેટ આન્સર હોય છે. હું ઘણીવાર કહું છું કે નહીં આવડતું હોય તો 0 મૂકી આવવાનું, પણ યા તો પછી 1 આપેલું તો 1 મૂકી આવવાનું. પરંતુ જ્યારે ગુણોત્તર પૂછેલો હોય ત્યારે 0 આવવાનો જવાબ ખોટો છે. મીન્સ કે એવો આન્સર નહીં આવી શકે. 1 આવી શકે છે, પરંતુ અહીંયા એ પણ જવાબ નથી. તો જો નહીં આવડતું હોય તમે આ બેમાંથી એક આન્સર મૂકી શકો છો, બટ અહીંયા થોડીક બુદ્ધિ ચલાવશો તો આ આન્સર બરોબર જોજો. mp/me ને me/np જ્યારે પણ આવા આન્સર હોય ત્યારે સમજી જવાનું કે આ બેમાંથી એક આન્સર હોઈ શકે છે, આ બેમાંથી કોઈ એક આન્સર નહીં હોઈ શકે. તો કેવી રીતે ગણવાનું તે જોઈએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોનને તમે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આપણને ખબર છે એની પર બળ લાગશે. એ બળ કેવું રહેશે? સમાન. યાની કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ ને પ્રોટોન પર લાગતું બળ, એ બળ કેવું હશે? સમાન. કેમ? કારણ કે તેમના વિદ્યુત ભાર પણ સમાન છે ને વિદ્યુત ક્ષેત્ર તો નિયમિત છે, એટલે કેવું રહેશે? સરખું જ QE. તો બંને માટે QE ઇક્વલ જ આવશે. કેમ? કારણ કે બંનેના વિદ્યુત ભાર સરખા છે. તો આ શું થશે? Fe = m × A. તો me × AE ને આ થઈ જશે માસ ઓફ પ્રોટોન યાની કે પ્રોટોનનો દળ ને આ થઈ જશે AP યાની કે પ્રોટોનનો પ્રવેગ ના ઇલેક્ટ્રોનનો પ્રવેગ. આપણને શું પૂછેલું છે? જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને તો પહેલા ગુણોત્તરમાં કોણ આવશે? ઇલેક્ટ્રોન જ આવે અહીંયા ને આ પ્રોટોન ક્યાં આવી જશે? છેદમાં. કોઈ જો ઉપર પ્રોટોન વાળો ભાગ મૂકી દેશે તો એનો જવાબ ઊંધો આવશે. તો અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોન લખેલું છે તો ઇલેક્ટ્રોનના છેદમાં પ્રોટોનનો પ્રવેગ જ આવશે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન લખેલું હોય તો પ્રોટોનના છેદમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ આવશે. હવે જોજો AE આ AP અહીંયા આવશે તો MP તો અહીંયા જ છે, માસ ઓફ પ્રોટોન. આ છેદમાં કોણ આવી જશે? Me. તો જવાબ તમારો શું થઈ જશે? C. જો રકમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપેલું હોત તો શું થઈ જાય? Me ના છેદમાં MP. એટલે અહીં શબ્દ બરોબર જોવાના, ગોઠવણ બરોબર જોવાની, લોજિક પ્રોપર લગાવવું પડશે તો તમારો આન્સર બરોબર આવી જશે.